ગોધરાના વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે આજથી 2 દિવસીય રાષ્ટ્રીય સેમિનારનો પ્રારંભ થયો। જમ્મુ અને કાશ્મીરનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક સાતત્ય વિષય પર આયોજિત આ સેમિનારમાં દેશભરમાંથી નિષ્ણાતો ઉમટી પડ્યા છે। જીપીએસસીના પૂર્વ ચેરમેન હસમુખભાઈ જોશી અને કાશ્મીર સ્ટડી સેન્ટરના ડાયરેક્ટર આશુતોષ ભટનાગરે ખાસ હાજરી આપી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં કાશ્મીરના સાચા ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસા પ્રત્યે સમજ કેળવવાનો છે, જેમાં અન્ય રાજ્યોના 50 સહિત કુલ 250થી વધુ વિદ્યાર્થીઓ સહભાગી થયા છે। આગામી 2 દિવસ સુધી અહીં વિવિધ સંશોધન પેપરો અને ચર્ચા સત્રો યોજાશે। આ સેમિનારની અંદર 250 જેટલા પાર્ટિસિપન્ટ્સ એ ભાગ લીધો છે અને એમાં 50 જેટલા પાર્ટિસિપન્ટ્સ છે એ ગુજરાત બહારથી પણ આવ્યા છે। તો આવા સુંદર ભવ્ય આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। એનો મુખ્ય આશય આપણું જે કાશ્મીર હતું એનો એક ભવ્ય દિવ્ય ઇતિહાસ છે। जम्मू कश्मीर का विषय केवल उस राज्य का विषय नहीं बल्कि पूरे देश का विषय है और गुजरात के साथ उसका निकट का संबंध है। इसलिए देश के प्रत्येक विषय पर जिस प्रकार गुजरात के अध्यापक, विद्यार्थी और शिक्षण संस्था हमेशा कुछ ना कुछ करते रहते हैं और उस पर शोध, अध्ययन और अध्यापन करते हैं, उसी विषय को आगे बढ़ाने के लिए आज ये आयोजन किया जा रहा है। आ जम्मू कश्मीर अध्ययन पर राष्ट्रीय सेमिनारનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જમ્મુ કાશ્મીરની जो ઇતિહાસ હતો એના વિશેનું જે લોકોને ધ્યાનમાં અવેરનેસ નથી એના વિશે જાણકારી આપી। જે જમ્મુ કાશ્મીર એ ભારતનો અભિન્ન અંગ છે અને અંગને જોડવા માટેના કેટલાક પ્રયાસો છે, એનો સેંકડોનો ઇતિહાસ રહેલો છે। એ ઇતિહાસની થોડીક ઝાંખી અહીંયા આ સેમિનારમાં દર્શાવવામાં આવી। કેટલાક વક્તાઓ દ્વારા જમ્મુ કાશ્મીર એ ભારતનો અભિન્ન અંગ છે, એના કેટલીક એની સમસ્યાઓ છે, એનો ઇતિહાસ રહેલો છે, એની પોલિટિકલ હિસ્ટ્રી ક્યાં રહેલી છે, એનું જીઓગ્રાફિકલ ક્યાં રહેલું, આ બધી જ બાબતોનું સારું એવું આ 2 દિવસના સેમિનારમાં સંકલન થશે।